હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજની મારી રેસીપી છે આખા લસણની ખીચડી. કેમ આખા લસણની ખીચડી? તો આટલો સરસ શિયાળો જામ્યો હોય, જો સવારમાં આપણે લસણ શેકેલું કે કાચું ખાતા હોઈએ, પણ જો એને ટેસ્ટની અંદર, ફ્લેવરની અંદર જોઈએ તો આ ખીચડી તમે જરૂર તમારા ઘરે ટ્રાય કરજો. તેના માટે વઘાર કરીને મેં એની અંદર લીલી ડુંગળી, સૂકી ડુંગળી એડ કરી દીધી છે. ત્યારબાદ ટામેટાં, બટાકા અને લીલું લસણ એડ કર્યું છે. અને તુવેરો તો આ ખીચડીમાં મજા જ લાવી દેશે. સાથે આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરી છે અને મીઠું નાખીને થોડીવાર ચડવા દીધું છે. એ બધું થોડું સંતરાઈ ગયું, ચડી ગયું, ત્યાર પછી આખા લસણ એડ કરવાના છે. અને આખા લસણ એડ કરીએ તેની સાથે જ આપણે બધા બેઝિક મસાલા અને સાથે સાથે રજવાડી ગરમ મસાલો એડ કરવાનો છે. રજવાડી ગરમ મસાલાથી જે ખીચડીનો ટેસ્ટ આવશે ને, ઠંડી ભગાડી દેશે. અને જરૂર મુજબ પાણી લીધું છે. તમે એનું ટેક્સચર જ જોઈ શકો છો કે કેટલું જોરદાર લાગી રહ્યું છે. અને ત્યારબાદ તેની અંદર મેં 3 વિસલ લગાડી દીધી છે. 3 વિસલ પછી થોડીવાર એને આપણે રેસ્ટ આપીશું અને ત્યારબાદ આપણી ખીચડી ઠંડી ભગાડવા માટે તૈયાર છે. તો ખીચડીમાં પણ જો ફ્લેવર આવી હોય ને તો એકવાર આ વસ્તુ ટ્રાય કરજો. એને એન્જોય કર્યું પાપડ, દહીં અને અથાણા સાથે. તો સબસ્ક્રાઈબ માય ચેનલ ફ્રેન્ડ્સ. જય શ્રી કૃષ્ણ. એન્જોય.